આપણે નવો બ્લોગ લઈને આવતા રહ્યા અહીં. બ્લોગમાં તમને એક ખામિયત દેખાતી છે કે આ માથામાં હું લેવું બાંધ્યું હોય, અને માથામાં એટલે બાંધ્યું હોય અને હું વાળી આવ્યો બપોર પછી આંટો મારવા, અને તડકો બહુ લાગતો ને મેં માથામાં બાંધી દીધો રૂમાલ, એટલે આપણને તડકો ન લાગે. ગાઈસ આપણે તમે વિડીયો જોયો છે કે આપણે વાડી આંટો મારવા હતા, ખાતર વાવવાનું ચાલુ હતું, અને એમાં આપણે કેટલા વાગે પહોંચ્યું એ મને ન ખબર, અને કેટલા વાગે હું હતો તમને ટાઈમ કહી દઉં. 5:42 સુધી ખાતર વાવવાનું ચાલુ હતું, અને અડધું પડવું આપણે ખાતર વાવી નાખ્યું હતું, અડધું પડવું બાકી હતું. અડધું પડવું બાકી હતું ને પછી હું વહી ગયો. 5:42 હું વહી ગયો. પછી હું વહી ગયો ઘરે, મને કંઈ ખબર હતી નહીં. અને પપ્પા ને પછી ઓલો ટ્રેક્ટર દાડીઓ હોય ને, આખો ટ્રેક્ટર, પપ્પા બેન વાવતા હતા ખાતર, અને હું વહી ગયો તો ઘરે. એટલે કેમ કે આપણે થાકી જઈએ ને, હું વહી ગયો ઘરે વહી ગયો ને પછી આપણે કંઈ ખબર જ નહીં કે આપણે વાડીએ કેટલું વાયું કે શું કર્યું કે પારા કંઈ ખબર જ નહીં. એટલે હું આજ બપોર પછી મારા પપ્પા કે હાલતા વળી થોડુંક કામ હતું કે તું આજ પછી હું વાડી આંટો મારવા આવ્યો હોય, અને આંટો મારવા આવ્યો મેં વિચાર્યું હજુ રાતે આપણે 5:42 તો આપણે ખાતર વાવ ચાલુ હતું, અડધું પડવું આપણે બાકી હતું. પછી મેં કીધું કે એટલી વારમાં આપણે પારા કેમ બાંધાય છે. હવે એમ માનો કે આપણે 6:30 થઈ ગયા, 6:30 અડધી કલાક તો થઈ જાય, તો આપણે વાંહે કેટલા હોય ત્યાં આપણે 6:30 થઈ ગઈ, તો અડધી કલાક રહીને 7 વાગો, તો અડધી કલાકમાં આપણે આટલું પડવું આપણે કોઈ બાંધીએ કે પારા ન બાંધીએ કે ને, તો એટલી વારમાં આપણે પારા બાંધી દીધા. પારા કેવા બાંધ્યા કે અહીંયા સુધી કાંઈ ધૂળ તો કાંઈ ચડાવી નહીં, સીધા લાંબા જવા દીધા, અહીંયા ક્યાંય ધૂળ ચડાવી નહીં. અને જો હવે કાંઈ આપણે કેવું આપણે ધોરિયા બાંધવાના, ધોરિયા બાંધવાનું થાય એટલે હાથે આપણે ધૂળ ને પારો અહીંયા સુધી કરવો જોઈશે, આમ સીધો કમ્પ્લેટ, તો જ આપણે પાણી રહે ને પછી અહીંયા ધોઈ રમણ થઈ જાય. અને આવો તમે દાડીઓ ન ગોતતા ટ્રેક્ટર પારા ચડાવવામાં, કેમ કે લાખી. એટલે અહીંયા આપણે જો ધોરિયા કરવાના છે, પાપા અત્યારે રાયડું પાડતા છે તો કંઈ ખબર નહીં, આપણે ધોરિયા કરવાના છે. હા તો ધોરિયા કરી, અને હવે આપણો બ્લોગ આ પૂરો થાય. આવી રીતના તમે ટ્રેક્ટર હાંકવાળાના ડ્રાઈવરને બોલાવતા નહીં, એમ કે આ જો પારા હાંકવાનું બાકી મેકી દે, લાગેઠ મેકી દીધો બાકી. અને આપણો અહીંયા બ્લોગ હવે પૂરો થાય, અને બાપા તો રાડી ઠોકે છે કે ફોન મેક અને કે આ ધોરિયા કરવાય. આપણો બ્લોગ અહીંયા પૂરો થાય. જો આપણા બાપા આમ જો ધોરિયા બાંધે દેખાય પડખે, થોડુંક ખીજાય. આપણો આ બ્લોગ પૂરો થાય. અને આ તો ગાઈસ આપણે તે એક રાતમાં એટલું પતાઈ નાખે, એ કોઈ ટ્રેક્ટર જેવો તેવો ડ્રાઈવર નહીં હોય. એ ડ્રાઈવર કેવો છે? ટેકનોલોજી વાળો. એટલે ગાઈસ આપણો બ્લોગ હવે પૂરો થાય. આપણે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.